નમસ્કાર બહેનો. ભાગ 4 માં આપણે અનુસૂચિત જાતિ માટેની બંધારણીય જોગવાઈઓની ચર્ચા કરી. અનુસૂચિત જાતિ માટેની કલ્યાણ યોજનાઓની ચર્ચા કરી. કલ્યાણ યોજનાઓમાં 3 યોજનાઓ છે: શૈક્ષણિક યોજના, આર્થિક યોજના અને સામાજિક યોજના. હવે પછી આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો. આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો એટલે કે અનુસૂચિત જનજાતિ માટેની યોજનાઓ અથવા અનુસૂચિત જનજાતિ માટેના કાર્યક્રમો. બેનો આ પ્રશ્ન 3 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં 2020માં પૂછાઈ ગયેલો છે. આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો સમજાવો. અહીંયા આગળ અનુસૂચિત જનજાતિ શબ્દ મૂકવામાં આવેલો નથી. અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ છે. અનુસૂચિત જાતિ એટલે દલિતો છે. બેનો સમજી લેજો, અહીંયા આગળ આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો એ જ અનુસૂચિત જનજાતિ માટેના કાર્યક્રમો છે. એમાં 10 થી 15 કાર્યક્રમો આપવામાં આવેલા છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ફક્ત પોઈન્ટ લખવાના છે, વિસ્તૃતીકરણ કરવાનું નથી. ફક્ત પોઈન્ટ લખવાના છે. એક માર્કના પ્રશ્નમાં કદાચ કોઈ પોઈન્ટ સાલ પૂછી નાખે વિકલ્પમાં અથવા 1 માર્કના પ્રશ્નમાં. એમાં 16 જેટલા મુદ્દા આપવામાં આવેલા છે. 3 માર્કના પ્રશ્નમાં ઓછામાં ઓછા આપણે 12 થી 13 પોઈન્ટ આવડતા હોવા જોશે. એમાં અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલ કાર્યક્રમો 1951માં ઘડવામાં આવેલા છે. 1956માં પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલના સિદ્ધાંતને મહત્વ આપવામાં આવેલું છે. 1961માં અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, આદિવાસી નહીં પણ અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના ક્યારે કરવામાં આવી? 1961માં. ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના ક્યારે કરવામાં આવી? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. 1972માં કરવામાં આવેલી છે. સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974માં કરવામાં આવેલો છે, રચવામાં આવેલો છે. 1976માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની રચના કરવામાં આવેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ અનુસૂચિત જાતિ માટે ક્યારે રચવામાં આવ્યું? 1976માં. અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમો 1982માં ઘડવામાં આવ્યા હતા. 1987માં અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ નાણાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અનુસૂચિત જનજાતિ માટે નાણાકીય સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. 1987માં. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ અનુસૂચિત જાતિ માટે પણ છે અને અનુસૂચિત જનજાતિ માટે પણ છે. નાણાં અને વિકાસ નિગમની રચના 1989માં કરવામાં આવેલી છે. 1989માં જ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ઘડવામાં આવેલો છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ક્યારે ઘડવામાં આવ્યો? 1989માં. પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો ક્યારે ઘડવામાં આવ્યો? 1993માં ઘડવામાં આવેલો છે. આપણે આગળના ચેપ્ટરમાં પણ જોવાના છે. બંધારણમાં 73મા અને 74મા સુધારામાં જ મહિલાઓ માટે અનામત બેઠકો રાખવાની જોગવાઈઓ કરવામાં આવેલી છે, 33%. જે આપણે આગલા ચેપ્ટરમાં જોવાના છે. પંચાયતોમાં એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં, જે 1993માં અસ્તિત્વમાં આવેલો છે. 1996માં પંચાયત સંદર્ભે પેશા એક્ટ, જેમાં પંચાયત રાજની સંસ્થાઓ અને ગ્રામ સભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવો. પંચાયતી રાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એ ઉપરાંત ગ્રામ સભામાં
મોટાભાગે અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવાની જોગવાઈ કરવામાં આવી છે 1996 માં. અભિગમ બદલાવ કલ્યાણથી વિકાસ અને જનજાતિ સશક્તિકરણ 1997 માં ઘડવામાં આવેલો છે. ત્યાર પછી ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99 માં ઘડવામાં આવેલો છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999 માં કરવામાં આવેલી છે. વન બંધુ કલ્યાણ યોજના 2007 માં 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. વન બંધુ કલ્યાણ યોજના અસ્તિત્વમાં આવી 2007 માં. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નો ઘણા બધા થાય છે. બોર્ડમાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 16 જેટલા મુદ્દા છે. દરેક સાલમાં ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે. જે સાલ લખવામાં આવે એની સામે એ જ કાયદો હોવો જોઈએ. 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછવામાં આવે તો સાલ પૂછવામાં આવે, ક્યાં યોજના પૂછવામાં આવે. સાલ પૂછવામાં આવે અથવા યોજના પૂછવામાં આવે. 2007 માં અનુસૂચિત જાતિઓ માટે કઈ યોજના ઘડવામાં આવી? વન બંધુ કલ્યાણ યોજના. પ્રશ્ન ઉલટાવી નાખવામાં આવે. વન બંધુ કલ્યાણ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી અનુસૂચિત જનજાતિ માટે? 2007 માં. આમ કચડાયેલા વર્ગોમાં બીજો વર્ગ, પછાત વર્ગોમાં બીજો વર્ગ, કચડાયેલા વર્ગોમાં પણ આવે અને પછાત વર્ગમાં પણ આવે. અનુસૂચિત જાતિ એ પહેલો વર્ગ હતો, અનુસૂચિત જનજાતિ એ બીજો વર્ગ છે. ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ અનુસૂચિત જનજાતિની યોજનાની વાત કરવામાં આવેલી નથી, કાર્યક્રમોની વાત કરવામાં આવેલી નથી, અનુસૂચિત જાતિ એવો શબ્દ મૂકવામાં આવેલો નથી, પણ આદિવાસીઓ માટેની કલ્યાણ માટેના કાર્યક્રમો, આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્ન બોર્ડમાં 3 માર્કના પ્રશ્નમાં 2020 માં પૂછાઈ ગયેલો છે. પછી કચડાયેલા વર્ગોમાં અથવા પછાત વર્ગોમાં બીજો સમૂહ. અન્ય પછાત સમૂહ માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. 3 માર્કના પ્રશ્નમાં મને ચોક્કસ ખબર છે 18 કે 19 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અન્ય પછાત સમૂહ માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. અહીંયા આગળ પણ ધ્યાનમાં રાખજો બેનો, 3 બાબતો અલગ અલગ છે. શૈક્ષણિક યોજના અલગ છે, આર્થિક યોજના અલગ છે અને અનામતની નીતિની વાત કરવામાં આવેલી છે. શૈક્ષણિક યોજના અલગ છે, આર્થિક યોજના અલગ છે. શૈક્ષણિક પૂછવામાં આવે તો શૈક્ષણિક લખવાની છે, આર્થિક યોજના લખવાની નથી. અને આર્થિક પૂછવામાં આવે તો આર્થિક યોજના લખવાની છે, શૈક્ષણિક લખવાની નથી. બંને ભેગું પૂછવામાં આવે 3 માર્કના પ્રશ્નમાં અન્ય પછાત સમૂહ માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. મને ચોક્કસ ખબર છે બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જેમાં શૈક્ષણિક યોજનાઓ છે. શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલી છે. આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવેલી નથી, પણ અનુસૂચિત જાતિ જનજાતિ માટે મર્યાદા નથી. અન્ય પછાત વર્ગો માટે બક્ષીપંચ માટે મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. 11,000 કરતા વાર્ષિક આવક વધારે હોય, 11,000 કરતા ઓછી હોય એને ટ્યુશન ફી અને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવે છે. બીજું છે વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ. બેનો અનુસૂચિત જાતિમાં આપણે જોયું, અનુસૂચિત જાતિમાં જોયું એ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એ પછી ડોક્ટરી ભણવું હોય કે વકીલાતનું ભણવું હોય, આ જ્ઞાતિમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓને પણ 4% વ્યાજના દરે લોન આપવામાં આવે છે. ઓછા વ્યાજના દરે લોન આપવામાં આવે છે. એ ઉપરાંત વિદેશ અભ્યાસ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને પણ લોન આપવામાં આવે છે. પછી ત્રીજી બાબત છે ગણવેશ સહાય યોજના. ગણવેશની બાબતમાં મેં તમને કીધું એ પ્રમાણે અનુસૂચિત જાતિમાં પણ છે, જનજાતિમાં પણ છે અને અન્ય પછાત વર્ગોમાં પણ છે. 1 થી 7 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 150 રૂપિયાની મર્યાદામાં 2 જોડી યુનિફોર્મ આપવામાં આવે છે. 150 રૂપિયાની મર્યાદામાં 2 જોડી યુનિફોર્મ આપવામાં આવે છે. પછી એ અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી હોય
અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી હોય કે અન્ય પછાત વર્ગના વિદ્યાર્થી હોય, ત્રણેયને ગણવેશ સહાય આપવામાં આવે છે. ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ અલગ છે અને લોન અલગ છે. દરેક વિદ્યાર્થીને અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય એને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. અને શિષ્યવૃત્તિ મોટાભાગે બક્ષીપંચના વિદ્યાર્થીને પણ આપવામાં આવે છે. આવકની મર્યાદાને ધ્યાનમાં રાખીને આવક વધારે હોય તેને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી. આવક ઓછી હોય એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એ જ રીતે ડોક્ટરી અભ્યાસ કરવા માટે, વકીલાતનો અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે. 2% કે 3% લોન આપવામાં આવે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ માટે જેવી રીતે આશ્રમ શાળાની સુવિધા કરવામાં આવેલી છે, એ જ રીતે અન્ય પછાત વર્ગો માટે પણ આદર્શ નિવાસી શાળાઓ અસ્તિત્વમાં આવેલી છે. પછી અનુસૂચિત જાતિ માટે પણ છે, અનુસૂચિત જનજાતિ માટે પણ છે અને અન્ય પછાત વર્ગો માટે પણ છે. જે જ્ઞાતિઓ માટે આદર્શ નિવાસી શાળા અસ્તિત્વમાં આવેલી હોય એ જ્ઞાતિના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ માટે હોય તો ત્યાં આગળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. અનુસૂચિત જનજાતિનું હોય તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે. અને અન્ય પછાત વર્ગો માટે હોય, બક્ષીપંચ માટે હોય તો એના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. કારણ કે તમામ છાત્રાલયો સાથે છે, સુવિધા સાથે છે અને એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન. આ જ્ઞાતિમાંથી 1 થી 5 નંબર આવતા વિદ્યાર્થીઓને એસએસસી હોય કે એચએસસી હોય, 10મું બોર્ડ હોય કે 12મું બોર્ડ હોય, એને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આમ શૈક્ષણિક યોજનાઓમાં શિક્ષણની જ વાત કરવામાં આવેલી છે. પછી આર્થિક યોજનાઓ. આવકને ધ્યાનમાં લેવાનું છે. આવક મેળવવા માટેની વાત કરવામાં આવી છે. માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. માનવ ગરિમા યોજના પ્રમાણે કદાચ આવક મર્યાદા અહીંયા પણ લેવામાં આવેલી છે. નાના ઉદ્યોગો શરૂ કરવા માંગતા હોય, સ્વરોજગારી ઊભી કરવા માંગતા હોય, આવા વ્યક્તિઓને નાણાકીય સહાય આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. ચોક્કસ પ્રકારની લોન આપવામાં આવે અને લોનમાંથી 15-20% સહાય આપવામાં આવે છે. એટલે સ્વરોજગારી વ્યક્તિ ઊભી કરી શકે. પછી બીજી બાબત છે કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન આપવામાં આવે છે. શિક્ષણ પૂરું કર્યા પછી કાયદા એટલે કે વકીલાતનો ધંધો શરૂ કરવા માંગતા હોય, કાયદા એટલે વકીલાતનો ધંધો શરૂ કરવા માંગતા હોય એવા વ્યક્તિઓને ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગતા હોય એને 4% દરે લોન આપવામાં આવે છે. એ રીતે તબીબી સ્નાતકો ડોક્ટરી ડિગ્રી પ્રાપ્ત કરી લીધા પછી સ્વતંત્ર વ્યવસાય પોતાની હોસ્પિટલ અથવા દવાખાનું શરૂ કરવા માંગતા હોય આવા વ્યક્તિઓને પણ આ જ્ઞાતિઓમાં આવતા હોય એવા વ્યક્તિઓને પણ 4% દરે લોન આપવામાં આવે છે. શિક્ષણ વર્ગોને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. શિક્ષણ વર્ગો અહીંયા આગળ નોકરી મેળવવા માટે કેટલાક વર્ગો ચલાવવામાં આવે છે. ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓ માટે જાહેરાત આપવામાં આવી હોય, જાહેરાતના અનુસંધાનમાં આ જ્ઞાતિમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરી હોય અને આવા વિદ્યાર્થીઓ કદાચ તાલીમ લેવા માંગતા હોય આવા વિદ્યાર્થીઓને માસિક સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ શિક્ષણ ઉપરાંત સામે રૂપિયા આપવામાં આવે એને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે. ફી સેવા શિક્ષણ ઉપરાંત સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે. આવી યોજના પણ સરકાર દ્વારા મૂકવામાં આવેલી છે. અન્ય પછાત વર્ગો માટે શિક્ષણના વર્ગોનો લાભ લેવા માટે, કોમ્પ્યુટરની તાલીમ મેળવવા માટે મોટાભાગે આપણે જાણીએ છીએ આઈટીઆઈ સંસ્થા ચાલે છે અને આઈટીઆઈ સંસ્થાઓમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એડમિશન લે છે અને આ એડમિશનમાં શીખવા ઉપરાંત સરકાર દ્વારા માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે. ચોથી બાબત છે આઈએએસ, આઈપીએસ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ. આઈએએસ, આઈપીએસ ની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા આર્થિક સહાય આપવામાં આવે છે. મોટાભાગે
ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ માટે જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામ લેવામાં આવે છે. જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામ લેવામાં આવે છે અને એના પણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે છે અને એ તાલીમ વર્ગો માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ઉપરાંત ગ્રેજ્યુએટ થયા પછી પુસ્તકો ખરીદવા માટે પણ આર્થિક સહાય કરવામાં આવે છે. આમ આર્થિક યોજનાઓ અન્ય પછાત વર્ગો માટે આર્થિક યોજનાઓ ભારતમાં પણ છે અને ગુજરાતમાં પણ નક્કી કરવામાં આવેલી છે. 4 બાબતો છે. ત્યાર પછી અનામત નીતિ. સમાજના નબળા વર્ગના સમૂહ તરીકે અનુસૂચિત જાતિઓ હોય, અનુસૂચિત જનજાતિઓ હોય કે અન્ય પછાત સમૂહો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે 7% બેઠકો અનામત છે. અનુસૂચિત જનજાતિ માટે 15% બેઠકો અનામત છે અને અન્ય પછાત વર્ગો માટે 27% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. શિક્ષણની વાત કરવામાં આવે, જાહેર નોકરીની વાત કરવામાં આવે તો જાહેર નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે 7%, એટલે કે દલિતો માટે 7%, અનુસૂચિત જનજાતિઓ એટલે કે આદિવાસીઓ માટે 15%, ગુજરાતની વાત કરું છું, અને અન્ય પછાત સમૂહો માટે 27% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ કોઈ ઓફિસમાં 100 વ્યક્તિની ભરતી કરવાની હોય તો 7 વ્યક્તિ અનુસૂચિત જાતિના, 15 વ્યક્તિ અનુસૂચિત જનજાતિના અને 27 વ્યક્તિઓ અન્ય પછાત વર્ગના હોઈ શકે, જેની જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. સામાજિક સમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. એટલે મોટાભાગે જે કચડાયેલા વર્ગો છે એ કચડાયેલા વર્ગોને દૂર કરવા માટે, એને ઉપર લાવવા માટે બંધારણમાં આ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે અને અન્ય પછાત વર્ગો માટે જાહેર નોકરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે અને એ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. મોટાભાગે આ ત્રણેય જ્ઞાતિઓને 5-5 વર્ષની છૂટ આપવામાં આવે છે. ઉચ્ચ જ્ઞાતિઓ માટે 28 વર્ષ હોય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 33 વર્ષ સુધી એપ્લિકેશન કરી શકે છે. આમ અહીંયા આગળ સમય વય મર્યાદામાં પણ છૂટ આપવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. આમ અન્ય પછાત વર્ગો માટે શૈક્ષણિક યોજનાઓ 5-6 આપવામાં આવેલી છે, આર્થિક યોજનાઓ 4 આપવામાં આવેલી છે અને અહીંયા આગળ આપવામાં આવેલી અનામત નીતિ જે અનુસૂચિત જાતિને પણ લાગુ પાડવામાં આવે છે, અનુસૂચિત જનજાતિને પણ લાગુ પાડવામાં આવે છે અને અન્ય પછાત વર્ગોને પણ લાગુ પાડવામાં આવે છે અને એ ટકાવારીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 14% 14 કે 15% અને અન્ય પછાત વર્ગો માટે 27%. વસ્તીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી છે, કારણ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ લગભગ 7%ની ઉપર છે. અનુસૂચિત જનજાતિનું પ્રમાણ 15%ની આજુબાજુ છે અને અન્ય પછાત વર્ગોનું 27%ને ધ્યાનમાં લેવામાં આવેલું છે, જ્ઞાતિને ધ્યાનમાં લેવામાં આવેલું છે. આમ પાઠ નંબર 3માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો ત્રણેયનો અભ્યાસ આપણે કર્યો છે. આખા પાઠનો સારાંશ જોઈએ તો પછાત વર્ગો કોને કહેવામાં આવે, પછાત વર્ગોમાં કોનો સમાવેશ કરવામાં આવે એની ચર્ચા કરી. ત્રણનો સમાવેશ કરવામાં આવે છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. અનુસૂચિત જાતિ કોને કહેવામાં આવે? અનુસૂચિત જાતિનું વર્ગીકરણ ભારત અને ગુજરાતમાં બંનેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એની ચર્ચા કરી. બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ, જેને આદિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે વસ્તી ક્યાં છે એની ધ્યાન ચર્ચા કરી. સૌથી ઓછી વસ્તી ક્યાં છે એની ચર્ચા કરી. અનુસૂચિત જનજાતિના 19 જેટલા લક્ષણો આપવામાં આવેલા છે. 19 લક્ષણની આપણે ચર્ચા કરી. આદિમ જાતિનું વર્ગીકરણ 6 વિભાગમાં કરવામાં આવેલું છે. 6 વિભાગની ચર્ચા કરી.
2 માર્કના પ્રશ્નમાં પૂછાય એની પણ ચર્ચા કરી. અનુસૂચિત જનજાતિમાં સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરી. એમાં કલાનો સમાવેશ કરવામાં આવેલો છે, કલાની ચર્ચા કરી. ત્યાર પછી અન્ય પછાત વર્ગો કોને કહેવામાં આવે, ભારતમાં કયા પંચો અસ્તિત્વમાં આવેલા છે એની ચર્ચા કરી. મંડળ પંચ 1979માં અસ્તિત્વમાં આવ્યું. એને ચોક્કસ પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી, કામગીરીની ચર્ચા કરી. મંડળ પંચમાં કયા માપદંડો નક્કી કરવામાં આવેલા એ માપદંડોની ચર્ચા કરી. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે કયા કમિશનો અસ્તિત્વમાં આવેલા છે એની ચર્ચા કરી. ત્યાર પછી છેલ્લા પોઈન્ટમાં આપણે કચડાયેલા વર્ગોમાં 3 વર્ગની વાત કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. 3 માટે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવેલી છે, જોગવાઈઓની ચર્ચા કરી. અનુસૂચિત જાતિની જોગવાઈઓમાં બંધારણીય જોગવાઈઓ જેમાં કાયદાઓ આપવામાં આવેલા છે, કલમો આપવામાં આવી છે. 14, 15, 16, 17, 46, 330, 332, 334 અને 335. ત્યાર પછી અનુસૂચિત જાતિ માટેની કલ્યાણ યોજનાઓ 3 યોજનાની વાત કરવામાં આવેલી છે. 3 યોજનાની ચર્ચા કરી. જેમાં શૈક્ષણિક યોજના, આર્થિક યોજના અને સામાજિક યોજના 3ની ચર્ચા કરી. ત્યાર પછી આદિવાસી માટેના કાર્યક્રમો, આદિવાસી કલ્યાણ માટેના કાર્યક્રમોમાં અહીંયા આગળ અનુસૂચિત જાતિ શબ્દ મૂકવામાં આવેલો છે. અનુસૂચિત જનજાતિ એવો શબ્દ મૂકવામાં આવેલો નથી, આદિવાસી શબ્દ મૂકવામાં આવેલો છે. આદિવાસીઓ માટેની જોગવાઈઓ કાર્યક્રમો છે. 3 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એની ચર્ચા કરી. એમાં જુદી જુદી સાલ આપવામાં આવી છે. સાલ 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે, યાદ રાખવાની છે. ત્યાર પછી અન્ય પછાત વર્ગો માટે ભારત અને ગુજરાતમાં કઈ યોજનાઓ જોવા મળે છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આર્થિક યોજના અલગ છે અને શૈક્ષણિક યોજના અલગ છે. જે પૂછવામાં આવે એનો જવાબ લખવાનો છે. શૈક્ષણિક પૂછવામાં આવે તો શૈક્ષણિકનો લખવાનો છે, આર્થિકનો પૂછવામાં આવે તો આર્થિકનો લખવાનો છે. આર્થિકમાં 4 પોઈન્ટ આપવામાં આવેલા છે, શૈક્ષણિકમાં 4-5 પોઈન્ટ આપવામાં આવેલા છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, અનુસૂચિત જાતિ માટેની કલ્યાણ યોજનાઓ અલગ છે, અન્ય પછાત વર્ગો માટેની કલ્યાણ યોજનાઓ અલગ છે. અનુસૂચિત જનજાતિઓ માટે કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા છે, કાયદાઓ નક્કી કરવામાં આવેલા છે, કાયદાઓનો અમલ કરવાનો ની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી છેલ્લા પોઈન્ટમાં આપણે અનામત નીતિની વાત કરી. 3 વર્ગ માટે અનામત નક્કી કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટે ચોક્કસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે, એની ચર્ચા આપણે કરી. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, સ્વાધ્યાયમાં મોટાભાગના પ્રશ્નો આવી જ જાય છે. 2 વખત વાંચશો એટલે અંદર તમને જવાબ મળી જ જશે. 2 વખત વાંચશો એટલે અંદર જવાબ મળી જશે. તમારા પાઠ્યપુસ્તકમાં લગભગ અંદર જ જવાબ આપવામાં આવેલા છે. સ્વાધ્યાયને વધારેમાં વધારે મહત્વ આપવાનું છે. સ્વાધ્યાયમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એમાં બીજા, ત્રીજા અને ચોથા, 5મા પ્રશ્નમાં, કારણ કે આ પાઠમાં લગભગ 5 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, એટલે બીજો પ્રશ્ન એ ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ ટૂંકમાં જવાબ આપો એટલે કે 2 માર્કને ધ્યાનમાં રાખીને છે. દાખલા તરીકે જાદુના પ્રકાર જણાવો 2 માર્કમાં. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત પ્રકાર લખવાના છે, સફેદ જાદુ અને કાળો જાદુ. પણ અહીંયા 2 માર્કના પ્રશ્નમાં છે એટલે એનું થોડુંક વિવરણ કરવાનું છે. એ જ રીતે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. 1 માર્કના પ્રશ્નમાં હોય તો સીધો જવાબ આવે 27%, પણ 2 માર્કમાં હોય તો ક્યારે અમલમાં આવ્યો છે, ક્યારે અમલમાં આવ્યો છે, કોના માટે અમલમાં કરવામાં આવેલો છે એ લખવાનું છે. એ ઉપરાંત 1 માર્કના પ્રશ્નમાં ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નમાં પણ 1 માર્કને ધ્યાનમાં રાખીને જ પ્રશ્ન મૂકવામાં આવેલા છે. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા હોય કે જાતિની વ્યાખ્યા હોય, બંને અલગ છે. જાતિની વ્યાખ્યા અલગ છે અને જનજાતિની વ્યાખ્યા અલગ છે. ભારતમાં પછાતપણાનો અર્થ સમજાવો. સામાજિક, શૈક્ષણિક અને અન્ય પછાત વર્ગોને પછાતપણા તરીકે ઓળખવામાં આવે અથવા પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે. આદિવાસીઓને બંધારણમાં કયા નામથી ઓળખવામાં આવે? અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિકલ્પના પ્રશ્નો છે.
અધ્યાયમાં આપવામાં આવેલા જ છે. ભારતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા છે? 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કોઠામાં આપવામાં આવેલું છે 16.02%. ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 11 હોય કે 2001 7.10%. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ પંજાબમાં છે અને સૌથી ઓછું પૂછવામાં આવે તો મિઝોરમમાં છે. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ દ્વારા આપવામાં આવેલું છે. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે, આદિવાસીમાં જોવા મળે છે. મંડળ કમિશનમાં ભારતમાં કયા સમાજશાસ્ત્રની કામગીરી સોંપવામાં આવી? મંડળ પંચ પૂછવામાં આવેલું છે એટલે એમ.એન. શ્રીનિવાસ. બક્ષી કમિશન પૂછવામાં આવેલું હોય તો આઈ.પી. દેસાઈ. બક્ષી પંચ પૂછવામાં આવેલું હોય તો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું? બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્ન ખોટો છપાયેલો છે. ગુજરાતના બદલે ભારત આવે. ભારતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં મંડળ કમિશન અસ્તિત્વમાં આવેલું છે. ભારત આવે તો મંડળ કમિશન અને ગુજરાત શબ્દ આવશે તો 1979 ના બદલે 1972 આવશે. 1972માં કયું કમિશન નિમાયું તો ત્યાં આવશે બક્ષી કમિશન. ગુજરાતની વાત કરવામાં આવેલી છે એટલે આપણે સાલ જ સુધારી લઈએ 1972માં. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં કયું કમિશન અસ્તિત્વમાં આવ્યું તો બક્ષી કમિશન. આમ આવા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે. બેનો 2 વખત પાઠ વાંચશો. પાઠ 12ના પ્રશ્નો પૂછાતા નથી. 2 વખત વાંચશો. અહીંથી ચલાવવામાં આવ્યું છે એમાં લગભગ ભાર દઈને કહેવામાં આવ્યું છે એના પર વિશેષ ભાર મૂકજો જેથી તમારી તૈયારી વ્યવસ્થિત થઈ શકશે અને તમે ધારેલા માર્ક્સ મેળવી શકશો. બ્લુ પ્રિન્ટને પણ મહત્વ આપવાનું છે. આ પાઠમાં એક પ્રશ્ન એ વિભાગમાં એટલે કે વિકલ્પમાં પૂછવામાં આવે છે. બે પ્રશ્ન બી વિભાગમાં પૂછવામાં આવે. એક પ્રશ્ન સી વિભાગમાં પૂછવામાં આવે અને એક પ્રશ્ન ડી વિભાગમાં પૂછવામાં આવે. બેનો 2020માં થોડુંક માળખું ચેન્જ થયેલું હતું. એક પ્રશ્ન વિકલ્પમાં મૂકવામાં આવેલો હતો. બીમાં 2 પ્રશ્નના બદલે સીમાં 2 પ્રશ્ન મૂકી દીધા હતા. બીમાં 2 પ્રશ્ન મૂકવાના બદલે સીમાં 2 પ્રશ્ન મૂકી દેવામાં આવ્યા હતા. એટલે એક વિકલ્પમાં પ્રશ્ન હતો, 2 પ્રશ્ન સી વિભાગમાં એટલે કે 4 માર્કના હતા અને એક પ્રશ્ન ડી માં હતો એટલે કે 3 માર્કના. ટોટલી 8 માર્ક કરતા એક પણ માર્ક્સનું વધારે પૂછાતું નથી, એક પણ માર્ક્સનું ઓછું પૂછાતું નથી. એટલે એ પ્રમાણે તૈયારી કરવાની છે.